આપણા તમામ સમાજના લોકોએ એકવાર સરની મુલાકાત લેવી અને આશીર્વાદ લેવા બહુ જરૂરી છે. કારણ કે આ જ્ઞાન લગભગ હું માનું છું કે પ્રાચીન આપણી પરંપરાઓને ભવાઈ કે જૂની રંગભૂમિ કે નવી અર્વાચીન રંગભૂમિ, જૂની ખાડાની રંગભૂમિ, આ બધી બાબતોને લઈને જ્ઞાન લગભગ કોઈનામાં નથી. જો આ વારસો જાળવવો હોય અને ઇતિહાસને જો અવિરત જાળવી રાખવો હોય તો અચૂક એકવાર રમેશભાઈ પાંચોટિયા સરની મુલાકાત લેવી ખૂબ જરૂરી છે. અમારા આદરણીય વંદનીય રમેશભાઈ પાંચોટિયા સાહેબ શ્રી આજે સ્ટ્રીટલુડને એક એવી વ્યક્તિની મુલાકાત થઈ છે કે એ ક્યારેય તમને મળી શકે ન મળી શકે, પણ આજે અમે તમને મુલાકાત કરાવી આપી. તો ભાવનગર વખતે રાજા રજવાડાનો સમય હતો. એટલે ભાવનગરના મહારાજા વજીરસિંહ બાપુ એ પોતાની માતાનું માતૃસાદ કરવા માટે સિદ્ધપુર હિન્દુ સરોવર ઉપર આવેલા બધા પરિવાર. રાજા રજવાડામાં આખો રસાલો બધો એમની સાથે આવે, એ બધા ત્યાં આવેલા. અખબારોમાં સ્ટોરીઓ આવે છે, એમના લેખ આવે છે, અને એમની પાસે ઘણું બધું નોલેજ છે કે જે તમે ક્યાંય જોયું નહીં હોય. અમારો જન્મ જેવા પરિવારમાં થયો, જે 5-5 નાટ્ય સંસ્થાઓ જે ચલાવી હોય, એ ઘરમાં પણ વાતાવરણ રંગભૂમિની જ વાતો ચાલતી હોય, એ કલાકારોની વાતો ચાલતી હોય. નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે સ્ટ્રીટ ન્યૂઝને એક એવી વ્યક્તિની મુલાકાત થઈ છે કે એ ક્યારેય તમને મળી શકે ન મળી શકે, પણ આજે અમે તમને મુલાકાત કરાવી આપી. રમેશભાઈ પાંચોટિયા. અલગ અલગ અખબારોમાં એમની સ્ટોરીઓ આવે છે, એમના લેખ આવે છે, અને એમની પાસે ઘણું બધું નોલેજ છે કે જે તમે ક્યાંય જોયું નહીં હોય એ વસ્તુ એમની પાસે છે. રંગભૂમિ શું છે, રંગભૂમિની શરૂઆત ક્યારે થઈ, આજે આપણે એના વિશે ઘણું બધું જાણવાનું છે. તો એ તો તમને હવે ખ્યાલ આવશે, તમે જાણશો ત્યારે કે આવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે, જે આજે અમારી સ્ટ્રીટ ન્યૂઝની ટીમને મુલાકાત થઈ ગઈ છે. તો આજે આપણે જાણીએ. નમસ્કાર રમેશભાઈ. નમસ્કાર. બહુ ઓછાને ખ્યાલ હશે કે રંગભૂમિની શરૂઆત કેવી રીતે થઈ. રંગભૂમિ એટલે જ્યાં નાટ્યની જે શરૂઆત થઈ છે, એનું ઉદ્ભવ સ્થાન છે, આજે બહુ ઓછાને ખ્યાલ હશે. આપણા ગુજરાતમાં છે, અને એ પણ ઉત્તર ગુજરાતમાં. ઉત્તર ગુજરાતમાં આ જે પ્રદેશ છે એને આનર પ્રદેશ કહેવાય છે, અને એના વિશે આજે આપણે જાણશું. તો રમેશભાઈ, આનર પ્રદેશ એટલે શું, એના વિશે માહિતી આપશો? ઉત્તર ગુજરાત એનો એ વિસ્તાર એ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાય છે. આનર્ત. હા. અને આનર્તનો અર્થ જુદા જુદા વિદ્વાનોએ, સાહિત્યકારોએ જે કર્યો છે કે આ નૃત્ય સાથે સંકળાયેલું, એટલે કે કલા જગત સાથે સંકળાયેલી આ ભૂમિ છે આનર્ત પ્રદેશ. અને એના એક એક ગામમાં કલાકારો વસે છે. એવી આ ભૂમિ એ આનર્ત પ્રદેશ તરીકે સમગ્ર ભારતની અંદર વિખ્યાત છે. અને એવી ભૂમિ ઉપર મારો જન્મ થયો છે. અને એ પણ એક એવા સમાજમાં, આમ તો કલાકારોને કોઈ કોમ કે સમાજ હોતો નથી, કલાકાર દરેક કોમમાં હોઈ શકે છે, દરેક કોમ ના હોઈ શકે છે, પણ અમારો સમાજ, અમારી કોમ એવી છે કે જે કલાકારોની આખી કોમ કલાકારોની છે. આખી કલાકારની કોમ હોય, કોઈ કોમમાં કલાકાર થાય પણ કલાકારની આખી કોમ હોય, એવી એક સમાજ, નાયક સમાજ. એ નાયક સમાજમાં મારો જન્મ થયેલો છે. મારું વતન મહેસાણા તાલુકાનું, મહેસાણાથી 4 જ કિલોમીટર દૂર આવેલ એ પાંચોટ ગામ છે. એ મહેસાણાથી બહુ નજીક હોવાના કારણે વેપારી મથક, અમારા ગામના મોટાભાગના વેપારીઓ મહેસાણાના બજારની અંદર પોતે વ્યવસાય કરે છે. પાટીદારોનું મેજોરિટી વાળું ગામ છે, પણ એ ગામની અંદર બીજી કોમો પણ નાયક છે, પ્રજાપતિ છે, બીજી ઘણી બધી કોમો વસે છે. અને આ જે
કુમો ત્યાં વસે છે. એની અંદર અમારા નાયક સમાજના 40 ઘર, એક જમાનામાં 40 ઘરની અમારો સમાજ કહેવાતો હતો. અને એવા એક પરિવારની અંદરથી હું આવું છું. મારો જન્મ 23 ઓગસ્ટ 1955 રોજ મારા વતનના ગામ પાંચોટમાં જ થયો હતો. તો તમને એમ થાય કે ભાઈ જો મોટો પુત્ર હોય તો એનો જન્મ કદાચ મોસાળમાં જ ડિલિવરી થાય તો મોસાળમાં જન્મ થયો. મારું મોસાળ એ જ્યાં ઉમિયા માતાના બેસાણા છે તે પાટીદારોની કુળદેવી ત્યાં બિરાજમાન છે એવું ઊંઝા. અને ઉમિયા માતાના મંદિરથી માત્ર 200-300 ફૂટ દૂર જ મારા મામાનું, મારા નાનાનું ઘર આવેલું છે. એટલે આમ મારા અગાઉ મારા 2 મોટા ભાઈઓ હતા, એ બાલ્ય અવસ્થામાં જ સ્વર્ગવાસી થયેલા અને હું 3જા નંબરનો હતો પુત્ર. એટલે મારું વતનમાં જ મારો જન્મ થયો છે. SSCનો અભ્યાસ મેં કર્યો, પછી આગળ મેં ગ્રેજ્યુએશન કર્યું. ઇકોનોમિક્સ સાથે હું આર્ટ્સમાં 78માં ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું. એના પછી પાછો પિતાજીની નાટક કંપનીમાં ગયો. વળી પાછું 1-2 વર્ષ પછી જ્યારે પાછો વતનમાં આવ્યો એટલે મેં લોનો અભ્યાસ કર્યો, LLB કરી. અને મારો જે શોખ હતો એટલે SSC કર્યા પછી તરત હું અમદાવાદ ખાતેની પેરી રેડિયો ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ હતી, એમાં રેડિયો એન્જિનિયરિંગનો ડિપ્લોમાનો મેં 6 માસના 2 કોર્સ કર્યા. બરાબર. ને એ રીતે મારું ટેકનિકલી પણ નોલેજ હતું અને ગ્રેજ્યુએશન પણ આ રીતે કરેલું. મારું શિક્ષણ આ રીતે. તમે રમેશભાઈ પાંચોટિયા અટક અને પાંચોટ ગામ અને તમે જે રંગભૂમિ સાથે જે સંકળાયેલા છો, તો એના વિશે થોડો પ્રકાશ પાડશો. મહેશભાઈ, આ પાંચોટ એ એક એવી ભૂમિ છે કે સમગ્ર ગુજરાતની અંદર જે તે સમયે 40-50 જૂની રંગભૂમિની નાટ્ય સંસ્થાઓ ચાલતી હતી, તો માલિકો ત્યાંના હતા. પણ અમારું એક જ ગામ એવું છે કે એક જ પાંચોટની અંદર 7 નાટ્ય સંસ્થાઓ અમારા ગામમાં થઈ. ગામની વસ્તી અંદાજે કેટલી હતી? ગામની વસ્તી એ સમયે 5-7 હજારની હતી. અત્યારે તો 5 કંપની નાટ્ય અને એની અંદર 7 નાટક કંપનીઓ માત્ર પાંચોટ, એમાં 5 તમારી અને 5 અમારા પરિવારની. 7 પૈકીની 5 અમારા પરિવારની અને અમારા બાપ દાદાઓની. એટલે એ રીતે હતું. અને બીજું પાંચોટ હતું, એમાં બધી કોમો વસે છે, પણ પાંચોટિયા અટક માત્ર નાયકો જ લખાવે છે. બરાબર. અમારા પાંચોટની અંદર જેટલા 40 ઘરના નાયકો છે એ નાયક તો એ અટક છે જ, પણ પાંચોટિયા તરીકે ઓળખાય છે. અને પાંચોટિયા તરીકે ટાઇટલ એ લોકો અમારા નાયકો 40 ઘરના નાયકો પાંચોટિયા તરીકે અટક લખાવે છે. પછી બીજું, અમારા ગામમાંથી વર્ષો પહેલા સ્થળાંતર કરી અને અમારા સમાજના જે લોકો બહાર ગયા છે, વડનગર ગયા, વિસનગર ગયા, ડાંગરવા ગયા, કુણઘેર ગયા છે, એ પણ ત્યાં જ વસ્યા છે. એમનો પણ મોટો જથ્થો છે અને એ પણ પાંચોટિયા તરીકે જ પોતાને એટલે ઓળખાય છે. અમારા આખા નાયક સમાજમાં અત્યારે પાંચોટિયા પરિવારો જ્યાં છે ત્યાં એટલા સમૃદ્ધ છે, એટલા આગળ પડતા છે. અને એ પાંચોટિયા સમાજનું આખા સમાજમાં વર્ચસ્વ રહ્યું છે. એવું અમારું આ ગામ છે કે જેના આવા બધા સપૂતો અને ઘણા બધા મહાન વ્યક્તિઓ પણ અમારા આ પાંચોટિયા સમાજમાં થઈ ગયા છે. એની વાત આપણે આગળ કરીશું. તો રમેશભાઈ, આપણે જે જૂની રંગભૂમિ છે એમાં તમારો પરિવાર ક્યારે જોડાણો? અને ત્યારે તમે વાત કરી કે 5 કંપનીઓ તમારા ગામમાં જ અને તમારા પરિવારની જ હતી. 5 કંપનીઓ, 7 કંપનીઓ ગામની હતી, પણ એમાં 5 તમારી જ હતી. તો એના વિશે પ્રકાશ પાડશો. આમ તો નાયક સમાજના અમારા 40 ઘર પાંચોટમાં છે, એટલે 20-20 ઘરના 2 તફા છે. અમારા જે 20 ઘર છે એ એક જ બાપનો વિસ્તાર છે. બરાબર. અને અમારું જે કુટુંબ છે એ કાનજી નાયકનું કુટુંબ કહેવાય છે. બરાબર. કાનજી નાયક એ આજથી લગભગ 300-400 વર્ષ પહેલા પોતે ભવાઈ, અમારો પરંપરાગત વ્યવસાય ભવાઈ જ હતો. બરાબર. ભવાઈ કરતા હતા. એમને 6 દીકરા હતા. કાનજી નાયકના 6 દીકરાઓ હતા. બરાબર. 6 ભવાઈના માસ્ટર
કલાકારો હતા. અને આખા અહીંયા ઉત્તર ગુજરાત ખાતે એમનું ભવાઈમાં એમનું મંડળીનું નામ હતું, કાનજી નાયકનું પેઢું કહેવાતું. બરાબર. આ 6 ભાઈઓ અને એ દાદા એ એટલા બધા પાવરફુલ હતા. બરાબર. તો ભાવનગર એક વખત રાજા રજવાડાનો સમય હતો. એટલે ભાવનગરના મહારાજા વજીરસિંહ બાપુ એ પોતાની માતાનું માતૃશ્રાદ્ધ કરવા માટે સિદ્ધપુર હિન્દુ સરોવર ઉપર આવેલા બધા પરિવાર. એ વખત રાજા રજવાડામાં આખો રસાલો બધો એમની સાથે આવે હોય, એ બધા ત્યાં આવેલા. અને દિવસે તો આ બધી ધાર્મિક વિધિ થાય એમની, પણ રાતે મહારાજાને મનોરંજન તે વખત કઈ હતું, પણ મનોરંજન માટેની આ લોકોએ પ્રયત્ન કર્યા કે ભાઈ અહીંયા કોઈ સારું મંડળી કોની છે તમારા આ પ્રદેશમાં. બરાબર. ત્યારે કોઈ કહ્યું કાનજી નાયકનું પેઢું છે અને બહુ વખણાય છે. બરાબર. એ વખતે અમારો ગરાસ સૌરાષ્ટ્ર નતો, અમારો ઉત્તર ગુજરાતમાં જ અમારો ગરાસ હતો. આજે પણ અમારા ગરાસના ગામ ઉત્તર ગુજરાતમાં અમે અમારા પરિવારની કર બેઠું છે અમે કરીએ છીએ. પણ આ મંડળીને 6 ભાઈઓ અને દાદાને ત્યાં બોલાયા વજીરસિંહ બાપુએ. રાતે ભવાઈના વેશ બધા એમના જોયા, બહુ પ્રભાવિત થયા, એમને ભેટ સોગાદો આપી. અને મહારાજાને એમ લાગ્યું કે તમે મારા ભાવેણામાં તમે મંડળી લઈને આવો. અને ભાવેણા તો બહુ સારો છે, આગળ પડતું છે. અને હું કલાનો, અમારું આખો પરિવાર કલાનો ચાહક છે, રાજ પરિવાર. તો તમે, તો પછી અમારા દાદાએ કહ્યું કે ભાઈ ભાવેણા છે તો અમારા કડીના નાયક સમાજનો ગરાસ છે, એટલે અમે બીજાના ગરાસમાં અમે આવીને રમી શકીએ નહીં તો અમારા સમાજમાં વિખવાદો થાય. બરાબર છે. મહારાજા કે એની ચિંતા તમે શું કરો, હું રાજા છું. હા, હું આદેશ કરીશ. પછી કડીવાળાને મારે કાઢી નથી મૂકવા. બરોબર. હું તમારા બંને મંડળીઓ વચ્ચે ગામ વેચીશ, તમને થોડા ગામ આપીશ તમને, પણ તમારી મંડળી છે એ રાજ્ય આશ્રિત મંડળી ગણાશે. બરાબર. તમે જયારે ત્યાં ભાવેણા આવો ત્યારે શરૂઆતના 8 કે 10 દિવસ તમારે રાજ દરબારમાં રહેવાનું. ત્યાં તમને આગતા સ્વાગતા થશે, તમારું સ્વાગત થશે, તમને જમવાની વ્યવસ્થા, અને રાજ પરિવાર આગળ તમારે શરૂઆત ભવાઈની ત્યાં કરી અને પછી તમારે બીજા ગામો રમવાના. બરાબર. એટલે પછી અમારો આ આખો પરિવાર હતો એ ભાવેણા અમને ગરાસ આપ્યો. બરાબર. એટલે એ જમાનામાં તો ઇક્કા જોડીને અહીંયાથી નીકળતા અને ધીમે ધીમે ફરતા ત્યાં પહોંચતા બળદગાડામાં. અને પછી ત્યાં જાય મંડળી તો રાજ દરબારમાં એમનો ઉતારો હોય, જમવાની વ્યવસ્થા, અને બીજા ભાયાતો ને બધા જોવા આવી જાય. પણ મહારાજાનું જે ફેમિલી હોય, રોયલ ફેમિલી, એ તારીખ જે નક્કી થાય એ પ્રમાણે આવે, ભેટ સોગાદો આપે. બરાબર. એ જમાનામાં અમારી આ ભવાઈ મંડળી ફરતી ત્યાં તો 8 મહિના ફરે, ચોમાસામાં ના ફરે. તો 8 મહિનામાં એમની આવક 40 રૂપિયા. 8 મહિનાની આવક એમને 40 રૂપિયા થતી હતી. મહારાજાને ખબર પડી તો એમને એ મંડળી 10 દિવસ રહે એમાં 40 રૂપિયા મહારાજા તરફથી મળી જતા. આખા વર્ષનો ખર્ચો મહારાજ સાહેબ ત્યાંથી આપી. એવા કલાના એ પોષક હતા. અને એ રીતે અમારો પરિવાર. પછી કાનજી નાયકના જે દીકરા હતા એમના હેમચંદ નાયક, એ હેમચંદ નાયક ના પુત્ર દલસુખરામ. આ 6 ભાઈઓમાંથી હેમચંદ નાયક ના પુત્ર દલસુખરામ. એ દલસુખરામ સુધી આમ ગરાસમાં ભવાઈનું અમારું ચાલ્યું. પછી તો મોટા શહેરોમાં મંડળીઓ, નાટ્ય મંડળીઓ શરૂ થઈ. એટલે અને એના જે અમને બધાને મેસેજ મળ્યા કે ભાઈ 8 મહિના મજૂરી કરવી એના કરતા રંગભૂમિ ઉપર જઈએ તો કંઈક સારું થાય. તમારા સૌરાષ્ટ્રમાં જ બધી મંડળીઓ શરૂ થયેલી. અને એ વખતે 1885 થી 1891 ત્યાં આગળ તમારા વાંકાનેર આજે હિતવર્ધક નામની નાટક મંડળી, મોટા ત્રંબક અને નાના ત્રંબક બંને ભાઈઓએ આ નાટ્ય સંસ્થા કરેલી. એટલે એની અંદર આ દલસુખરામના 4 પુત્રો. બરાબર. એ 4 પુત્ર કાળુભાઈ હતા, બીજા છબીલદાસ હતા, બીજા ઉમેદરામ હતા, અને ચોથા જેઠાલાલ હતા. આ પણ પહેલા તો બહુના જ કલાકારો. તો પછી એમને થયું કે આપણે રંગભૂમિ તરફ જઈએ. બરાબર. તો આ શરૂઆતમાં 1885 એ અરસામાં આ 4 ભાઈઓ ત્યાં ગયા. બરાબર. 2 ભાઈઓ લેડીઝ પાઠ કરતા હતા, સ્ત્રી ભૂમિકાઓ ભવ્યમાં કરતા હોય ત્યાં આપણે નાટકમાં સ્ત્રી ભૂમિકા કરવા લાગ્યા, જાહેરમાં આવતી ત્યાં. અને પછી મારા દાદા જે હતા, પરદાદા, એ કોમિક ની અંદર ભૂમિકા કરતા, મસક રાણી. એટલે રંગભૂમિ ઉપર એમને
કોમિક પ્રહસન વિભાગ જુદો રહેતો, એટલે પ્રહસન વિભાગમાં તો એ વખત ધાર્મિક નાટકો ચાલતા. એટલે મીરાબાઈ નાટકની અંદર આ અમારા જે દાદા હતા જેઠાલાલ, સૌથી નાના ભાઈ 4 ભાઈઓમાં, એ નાની ઉંમરે એટલે બહુ બ્યુટીફુલ લાગે યુવાનીમાં. તો એ મીરાબાઈની મુખ્ય ભૂમિકા એ જેઠાલાલ દાદા કરતા હતા અમારા. અને મારા જે પરદાદા હતા એ પોતે એમાં નરસિંહ મહેતા નાટકની અંદર પ્રસન્ન વિભાગમાં એ લોભીલાલ વાણિયાની એક ભૂમિકા આવે છે, બહુ સરસ ભૂમિકા કે મારા પરદાદા કરતા. અને એમાં પણ એક ગીત હતું કે દમડી 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 વાપરીએ ના દમડી ભલે ફૂટે ચમની ચમડી પણ વાપરીએ ના દમડી. એ ગીત બહુ લોકપ્રિય થતું એની વંશમાં ઉંમર. એટલે એવા અભિનયમાં અમારો પરિવાર એ રીતે હતો. અને પહેલા 4 ભાઈઓ ગયા, 6-7 વર્ષ એમને નોકરી કરી, રંગભૂમિનો અનુભવ ને આવકો જોઈને બહુ પ્રભાવિત થયા. પછી એમને મનોમન નક્કી કર્યું કે ભાઈ આપણે પોતે અહીંયા ઉત્તર ગુજરાતમાં આપણે જ સંસ્થાઓ શરૂ કરીએ તો પ્રેરણા જાગી. અને સુખી સંપન્ન પરિવાર. 60 વીઘા તો અમારે જમીન હતી, જે ચોમાસામાં ખેતીવાડી આ લોકો કરતા. 60 વીઘા જમીન હતી પાચોટમાં અમારા પરિવાર. પછી ચોમાસામાં આવે તો ખેતીવાડી બધી કરે અને 8 મહિના સિઝનમાં નાટક કંપનીમાં જાય. તો એ દલસુખરામના 4 દીકરા હતા, એમને અનુભવ મળ્યો. પછી એમને પોતાની નાટક કંપની અંબિકા કલા મંડળ નામે 1901માં શરૂ કરી. 1901 એટલે અમારા પરિવારમાં માલિકી શરૂ થઈ 1901માં. અને એ નાટક કંપની 1920 સુધી એટલે 20 વર્ષ આ 4 ભાઈઓ ને નાટક કંપની બનાવેલી. 20 વર્ષ ચાલી. પણ એ પૈકી 2 ભાઈઓ હતા ને એ યુવાનીમાં જ નાની ઉંમરમાં મરી ગયા. એટલે પછી મારા પરદાદા અને 2 ભાઈઓ એકલા પડી ગયા. પેલાની ઉંમર થઈ, મારા પરદાદા પેલા થાકી ગયા. એટલે પછી એમને એ સંસ્થા ત્યાં બંધ થઈ. એ વખતે મારા જે દાદા હતા છબીલદાસ એ યંગ હતા. એટલે પછી અમને એમના ફાધરે નાટક મને કે પણ એમને નથી આપણે વ્યવસાય તો બંધ કરીને શું કરીશું, ગરાસ તો આપણે છોડી દીધો છે, ભાવનગરના ગરાસમાં તો આપણે જતા નથી. તો ભવિ તો હવે રંગભૂમિ તરફ વળેલો પાછો પરિવાર ક્યાંથી ભવિ તરફ જઈએ. પછી મારા દાદા એ પોતે એકલા તો સાહસ ના કરી શકે, રંગભૂમિ ચલાવીએ તો બહુ કપરું હોય છે. એટલે અમારા જ પરિવારના એક લીલાધર ભાથી કરીને હતા દાદા, એમના મોટા ભાઈ હતા, એને બોમ્બેમાં હોટલો હતી અને એ પરિવાર પણ સુખી હતો અને સંપન્ન હતો. એટલે એમની ભાગીદારી કરી અને ભૈરવ વિજય નાટક કંપની નામની નાટક કંપની એ મારા દાદાએ ભૈરવ વિજય શ્રી ભૈરવ વિજય નાટક કંપની 1921માં એની સ્થાપના એમને કરી. બરાબર. મારા દાદા પોતે ઉસ્તાદ હતા, તબલચી હતા અને જવાનીમાં લેડીઝ પાઠ કરતા. વાહ. પછી તો ઉંમર થઈ એમ પછી પાઠ એમને છોડી દીધા, માત્ર તબલું જ વગાડતા હતા, સંગીતમાં જ રહ્યા. પણ એ નાટક કંપની એમણે 1932 સુધી એટલે 11 વર્ષ આ નાટક કંપની એમને ચલાવી. પણ 1932માં જે લીલાધર ભાથી હતા ભાગીદાર તરીકે એ એમાંથી છૂટા થયા. એટલે એ મારા દાદા એકલા પડ્યા. પાછું એમને બહુ આ ભણેલા માણસો તો હતા નહીં, એટલે બીજી બધી વહીવટી કામગીરીમાં એમને તકલીફ પડવા માંડી. એટલે પછી એમને ભૈરવ વિજય નાટક કંપની બંધ કરી દીધી અને થોડોક સમય એમના શાળા એટલે મારા ફાધરના મામા સયાજી વિજય નાટક કંપની એમની લાખવડ એમની નાટક કંપની હતી. આ પછી ત્યાં ગયા સયાજી વિજયમાં શાળા પોતાના શાળાની નાટક કંપનીમાં રહ્યા. બરાબર. હવે ત્યાં શાળા આવે એટલે તો એમનું માલિક જેટલી જવાબદારીઓ ત્યાં વેઠવાની આવી જાય. એટલે પાછા કે ભાઈ આ તો આનાથી તો કંટાળે, પાછું અહીંયા મારા અનુવાદ કરવાનું. વળી પાછા ત્યાંથી એ નીકળી ગયા. એ દરમિયાનમાં આજે છબીલદાસ દાદા હતા અમારા દાદાના ફાધર, એ પણ હયાત હતા. એટલે એક હું બેસીને ઘેર શું કરું, અહીંયા મારે લાકડ નથી આવવું. એટલે એમને કલોલના એક સૈજા અમારા સમાજના હતા, મગનલાલ શિવરામ નાયક સૈજા કહેવાતા, એમની ભાગીદારીમાં કલોલના હતા. એ કલોલ ગુજરાતી નાટક કંપની અમને છબીલ દાદાએ શરૂ કરી 1932 થી 1938 સુધી 6 વર્ષ એમને એ નાટક. એટલે માલિક અમને માલિક અભિનય કરતા માલિકી કરવાનું વધારે અમનું પેલું હતું.
એટલે 6 વર્ષ એમને નાટક કંપની કરી. પછી પેલા મારા દાદા ત્યાંથી શાળા ત્યાં કામ કરતા તકલીફ પડવા માંડી. તો ત્યાં એના કરતા તો પછી અહીંયા હાચોટના પરિવારના બધાનો સાથ લઈને કરું. એટલે એમને 1939માં એમને વિશ્વરંગ નાટક સમાજ એ પાછી નવી નાટક કંપની વિશ્વરંગ કરી. પણ એ 2 વર્ષ જ ચાલી, વધારે ચાલી નહીં. કારણ કે તે એ વખતે કલાકારોની તો પરિસ્થિતિ આવી જતી. બરાબર, કલાકારો મળવા, કારણ કે બધી નવી નવી મંડળીઓ બનતી હતી એટલે કલાકારોની ડિમાન્ડ રહેતી હતી. એટલે એના કારણે પછી વિશ્વરંગ બંધ કરી. હવે એ વખતે અમારા જે દાદા હતા એ વખતે મારા ફાધર યંગ યુવાન હતા. એટલે મારા દાદાની ઈચ્છા હતી તો તું વેપારી લાઈનમાં જા, આ રંગભૂમિ ઉપર તું થાકી જઈશ, અમે બધા થાકી ગયા છીએ, એટલે તળવા અનુભવ છે અને તું રંગભૂમિ સાથે ના જોડા. પણ મારા જ નાટક કંપની હું કરું. અને મારા વિચારો પેલા બોમ્બે ની બધી કંપનીઓના એમના સમાચાર બધા અમારા સગાવાલા ત્યાં કલાકારો તરીકે રેલા હોય બધા આવે ત્યારે ચોમાસામાં મળતા હોય ભાઈ આવા અમારા નાટક ચાલે છે. એટલે સિદ્ધાંતો વાળી મોટા લિમિટેડ કંપનીઓ એટલે એનો વહીવટ એવો હતો. એટલે એ બધી છાપ મારા ફાધરના મગજમાં હું પણ કઈક યંગ હતા એટલે એમના હું પણ એક આદર્શ સંસ્થા ઉભી કરું. ચીલા ચાલુ આવી રીતે નહીં, મારે પદ્ધતિસરની સંસ્થા શરૂ કરવી. એટલે એમને સંકલ્પ કર્યો, મારા દાદાએ રોક્યા. પછી મારા ફાધર તો યંગ હતા એટલે તો એ વખત જવાની એમની તો પપ્પા તમે ગમે એ કહો, હું તો મેં નક્કી કર્યું છે અને તમે આવો ને, તમે હજુ તમે કરી શકો, તમે આવો, તમે સાથે આવો, તમને હું બીજું કામ નહીં, હું બધું કરી લઈશ, તમે ખાલી સંગીત વિભાગ સંભાળજો. એટલે પછી મારા દાદા એકલા સંગીત વિભાગ સંભાળીને મારા ફાધરે એ નાટક કંપની એટલે ભૈરવ વિજય હતું. એટલે મારા ફાધરને એમ લાગ્યું કે ભૈરવ શબ્દ છે એન્બિલમાં કે એમાં ગમે તે મૂતરડીમાં કે એમાં પડે કે પગમાં આવત નહીં, એટલે એમને ભૈરવ કાઢી નાખ્યું અને શ્રી વિજય નાટક કંપની નામે નાટક કંપની 1941માં બહુચર માતા બહુચરાજી છે ત્યાં એ ગામમાં 1941માં વડીલોના વાંકે નાટકથી શ્રી વિજય નાટક કંપની શરૂઆત મારા ફાધરે કરી. અને મારા દાદા પણ એ વખત એમની સાથે સંગીત વિભાગ સંભાળતા. બરાબર, ડાયરેક્શન પણ, કારણ કે ઉર્દુ નાટક ના એ કલાકાર હતા એટલે નોલેજ વાળા હતા. એટલે એમને એ રીતે મારા ફાધર બંને થઈને સંસ્થા ચાલુ કરી. પણ પછી શું થયું 1959 ની આસપાસ મારા દાદા એક્સપાયર થઈ ગયા. આ સંસ્થા એટલે રજવાડું ચલાવવા બરાબર હોય. નાટક કંપની ચલાવી એ સામાન્ય વસ્તુ નથી હોતી. એમાં બધું બધી જાતના બહુ પબ્લિક સાથેનો કોન્ટેક્ટ નો ધંધો છે. એટલે બહુ કલાકારોને જાળવવા એની સગવડતા કરવાની એ બહુ પછી મારા ફાધર એકલા પડ્યા. તો મારા જે 4 ભાઈ, મારા ફાધર ને 4 ભાઈઓ હતા. બરાબર, એટલે બીજા નંબરના જે અમારા અંકલ હતા એ અહીંયા આંગણજમાં હાઈસ્કૂલમાં શિક્ષક હતા અને એ ઇન્ટર સુધી એ જમાનામાં ભણેલા હતા. ઇંગ્લિશ અને ગણિતના બહુ પાવરફુલ હતા. અને પછી કલોલ નાટક કંપની 1960માં અમારી આવેલી. અમારા દાદા એ વખતે એટલે અમારા જે ભાણિયા હતા અમારા ફાધરના કોઈના દીકરા એમને ભાગીદારીમાં જોડ્યા. કારણ કે એકલા મારા ફાધર જોડ્યા પણ પેલા એ લોકોએ દગો દીધો અને અમારાથી જુદા છે. એમને દિગ્વિજય નાટક કંપની નામની નાટક કંપની જુદી કરી. કારણ કે એ કલાકારો હતા. મારા ફાધર ને કલાકાર મેકઅપ મારા ફાધરે ક્યારે સ્ટેજ પર પ્રવચન મારા ફાધર નતા આપી શકતા. સ્ટેજ ફિયર વાળા માણસ, માલિકી કરે, મેનેજમેન્ટ વાળા. એટલે પેલા ભાણિયાઓ જતા રહ્યા જે કલાકારો હતા, મેનેજમેન્ટ કરવા વાળા એમાં એક હતા, એ જતા રહ્યા. પછી મારા અંકલ ને વાત કરી તું નોકરી છોડી દે. અને એ વખત તો અમારા આવક સારી હતી. 111 નાઇટ શહેરણી વિજાણ નાટક કલોલમાં ચાલેલો. અને અમેરિકાના નાટ્ય દિગ્ગજ ચાર્લ્સ હેલ્સન આવા બધા લોકો, પીતાંબર પટેલ, મૃણાલિની સારાભાઈ, મલ્લિકાને તેડીને આવેલા. મૃણાલીબેન એ પોતા આપણે મલ્લિકા સારાભાઈને તેડીને આવેલા, પગમાં સ્લીપર પહેર્યા. અને હું એ વખત મારી ઉંમર 3-4 વર્ષની હશે. બરાબર, એટલે મેં એ મને સ્થિતિમાં એ કરું થોડું. એટલે એ રીતે પણ મારા ફાધરે 1994 સુધી આ નાટ્ય સંસ્થા ચલાવી. મારા અંકલ હતા એ મેનેજર તરીકે અંદર આવ્યા. એ અભિનય તો કોઈ નતા કરતા, મારા ફાધરની મારા અંકલની કોઈ માલિકી જ કરતા હતા. અને એ ભણેલા હતા એટલે બધી 25-30 નાટક કંપનીઓ જે ગુજરાતમાં ફરતી હતી એમાં સૌથી એજ્યુકેટેડ મેનેજર તરીકે એ હતા. અને પીતાંબરભાઈ પટેલનો એમને સાથ મળેલો અને કલાકાર સંઘની સ્થાપના કરેલી.
પિતાંબરભાઈ એના પ્રમુખ હતા, સાહિત્યકાર, અને મારા અંકલ હતા. એ વર્ષો સુધી એમાં મેં એના મહામંત્રી તરીકે એમને રંગભૂમિની મંડળીઓને અને કલાકારોને સરકારમાંથી સહાયતા મળે, લાયસન્સોની અંદર જે મુશ્કેલીઓ પરથી હળવી થાય એની સરકાર સુધી રજૂઆતો કરી, અને ઘણા બધા બેનિફિટ આ કલાકારોને જે સહાયતા અત્યારે મળે છે ને અકાદમી તરફથી, સાંસ્કૃતિક વિભાગ તરફથી મળે છે, દર મહિને મળે છે કંઈક નિશ્ચિત રકમ, એ શરૂ કરાવનાર એ પિતાંબરભાઈ મારા અંકલ હતા. એટલાથી શરૂઆત થયેલી. એટલે 53 વર્ષ નાટક અમને ચલાવે. હા, ઘણા વર્ષ કહેવાય. 53 વર્ષ અમને. હા, અને અમારું હિસ્ટ્રી 1901 થી ચાલુ થયેલો. 1994 નાટકની મારા ફાધર બીમાર પડેલા, મેં બંધ કરાવી, કારણ કે અમને ગવર્મેન્ટ નોકરી મળી ગઈ. હા, એટલે અમારા પરિવારે માલિકી 94 વર્ષ કરી છે જૂની રંગભૂમિ ઉપર. અને એ આ 5 નાટ્ય સંસ્થાઓનું સંચાલન, હા, આ રીતનું અમારા આખા પરિવારનો રંગભૂમિ સાથેનું જોડાણ. પછી તો હું પણ અંદર આવી ગયો. મારી વાત આપણે આગળ કરીએ છીએ, એટલે એ બધું અંદર આવશે, એની રજૂઆત આપણે આપણે ઘણી જગ્યાએ જોઈ છે કે કોઈ પણ સમાજ છે એના જે વારસદારો છે પછી એમના ધંધા રોજગાર છોડી દે છે, બીજા અપનાવી દે, બીજા સમાજનું સંભાળે. તમે જે સંભાળ્યું છે તો એ તમે પકડી રાખ્યું છે કે રંગભૂમિનું આ જે સાહિત્ય અને જે તમે જે બધી રજૂઆતો કરો છો, તો એના માટે તમારું શું કહેવાનું થાય? આમ તો અમારો જન્મ જ એવા પરિવારમાં થયો જે 5 નાટ્ય સંસ્થાઓ જ્યાં ચલાવી હોય, એ ઘરમાં પણ વાતાવરણ રંગભૂમિની જ વાતો ચાલતી હોય, એ કલાકારોની વાતો ચાલતી હોય. બચપણથી જ ગળથુથીમાંથી જ રંગભૂમિના સંસ્કારો લઈને અમે જન્મ્યા છીએ, અને બચપણથી રંગભૂમિ જ જોતા આવ્યા છીએ. એનું કારણ કે અહીંયા પરિવારની 5 નાટક કંપનીઓની વાતો વડીલો કરતા હોય. ત્યાં મોસાળમાં પણ મારા નાનાજી, એ નાનાલાલ નાયક ઊંઝા, એ પોતે દેશી નાટક સમાજની અંદર નૃત્ય ડિરેક્ટર હતા. બરાબર. અને ત્યાંથી પછી વતનમાં આવ્યા પછી એમને પોતાની પ્રતાપ નાટક કંપની કરીને પોતાની નાટક કંપની કરી. બરાબર. એટલે અમે મોસાળમાં જઈએ ત્યાં પણ નાટકની જ વાતો અને નાટકનો જ માહોલ, એ જ કલાકારો ત્યાં ઘરે આવતા હોય. આ બચપણ પછી મારા ફાધરના જે મામાઓ હતા બંને, સયાજી વિજય નાટક કંપની એમની. બરાબર. અને એટલે ત્યાં સગાવાલા ત્યાં જઈએ ત્યાં પણ નાટકની જ વાતો અને નાટકના જ માણસો મળે ને. એટલે સતત રંગભૂમિ, અને બચપણથી રીંગના ગાળામાં બેસીને નાના અમે સમજે ના પડે નાટક બતાવે. એમને પેલા ડાન્સ આવે, કઈ હસવાનું, હાસ્ય અને પ્રહસન વિભાગ, આ બધું ગમે. પછી ચમત્કારિક કઈ દ્રશ્યો એવા આવતા હોય, ફિર ઘટોત્કચ ચંદ્ર આવે અને પછી મોટા મોટા ઝાડ. એટલે બચપણથી જે સાઈડમાં રીંગમાં ગાળામાં બેસીને રંગભૂમિ જોયેલી, એટલે જાણે અજાણે રંગભૂમિ તરફ અંદર સંસ્કારો જે હતા એ ધીમે ધીમે ડેવલપ થવા માંડ્યા, જેમ જેમ સમજ આવતી ગઈ એમ. પણ આ રંગભૂમિનો વ્યવસાયથી આખો પરિવાર એટલો ત્રસ્ત હતો, કારણ કે દેવા બહુ થઈ જતા અને બહુ હેરાન થતી, કલાકારોના પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. એટલે પછી કોઈ માલિક, આ 25-30 નાટક કંપનીના કોઈ માલિક પોતાનો પરિવાર, પોતાના સંતાનો રંગભૂમિ પર જાય એ કોઈ ઈચ્છતા નહોતા. મારા ફાધર પણ ઈચ્છતા નહોતા, મારા દાદા જે ઈચ્છતા હતા, મારા ફાધર પણ ઈચ્છતા નહોતા કે રંગભૂમિ તરફ જઈએ. પણ જે અમુક તમારું જે અંદર પડેલું હોય એ તો ગમે ત્યારે બહાર આવે. માહોલ મળે એટલે અંકુરિત થાય. અને એ રીતે બચપણથી જ આવો વાતાવરણની અંદર ઉછેર થયો, અને પછી ધીમે ધીમે રંગભૂમિ તરફ અંદરથી ફાધરને ખબર ના પડે એ રીતે મારો રસ આખો ડેવલપ થતો ગયો.